राजचंद्र सुधा सिंधुर नमस्तस्मै स्मराम्यहम्। श्रीमते वर्धमानाय निर्धुत कलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 301 વવાણિયા કારતક સુદ આઠમ સોમ વિક્રમ સંવત 1948 તારીખ 9/11/1891। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે। સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય। જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં। વિનીત રાયચંદના યથાયોગ્ય। અને અહીંયા પત્ર પૂરો થઈ જાય છે ને આપણી વાત શરૂ થાય છે। શરૂઆત સંબોધનમાં જ કહી દીધું કે સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય। મુમુક્ષુઓએ શ્રી સૌભાગ વિસ્મરણ કરવા યોગ્ય નથી, પછીના કોઈ પત્રમાં એમ લખ્યું। એટલે કે સૌભાગભાઈની શ્રી સૌભાગભાઈની પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈની ઉપેક્ષા કરી શકાય એમ નથી, એને અવગણી શકાય એમ નથી, એને ભૂલી શકાય એમ નથી। એમનું કોન્ટ્રીબ્યુશન, એમનો ફાળો, એમનું યોગદાન, એમનો ઉપકાર જરાય જેવો તેવો નથી। માત્ર પરમ કૃપાળદેવ પર ન છે એવું નથી, બધા જ પર છે, મુમુક્ષુ જગત પર છે। તો સ્મરણીય મૂર્તિ એટલે કૃપાળદેવ કહે છે યાદ રાખવા યોગ્ય, યાદ હોવા યોગ્ય, યાદ કરવા યોગ્ય। આપણે પ્રાતઃ સ્મરણીય કહીએ છીએ કે સવારના પોરમાં યાદ કરવા યોગ્ય, એવી રીતે અહીંયા સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય મૂક્યું છે। એટલે કૃપાળદેવે એમાં ઘણું કહી દીધું છે। પહેલું જ લખ્યું કે જગત આત્મરૂપ માનવામાં આવે। જગત આત્મરૂપ જોવામાં આવે એમ નથી, માનવામાં આવે એમ છે, બેમાં થોડોક ફરક। પહેલું તો જગત શું, આપણે જે જગત માની લીધું છે એ જ જગત છે। જગત કોને કહીએ? જગત કહેતા દુનિયા, સૃષ્ટિ, સંસાર ઘણું બોલી જઈએ, પણ જગત શું? તો કે આ જગત ક્ષણે ક્ષણે પરિણામ પામતું હોવાથી સદા એક સરખું નથી, સમજીએ છીએ। જગતમાં ગમ ધાતુ આવી, ક્રિયાપદ આવ્યું। ગમ એટલે જવું, જ્યાં સંસ્કૃત ધાતુમાં જવું આવે ત્યાં જાણવું આવે, આવે ને આવે। અહીંયા ગમ ટુ ગો ગચ્છતિ, એટલે ગચ્છતિ ઉત્પત્તિ સ્થિતિ લયાન પ્રાપ્નોતિ ઇતિ જગત। એટલે કે જ્યાં ઉત્પાદ, સ્થિતિ અને વ્યય થયા કરે છે, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય થયા કરે છે, તે જગત છે। આ જગત ક્ષણે ક્ષણે પરિણામ પામે છે, જેના ગમથી સમય સમયે કહે છે એ હોવાથી સદા એક સરખું નથી। ઉત્પત્તિ, સ્થિતિ અને લય તે વેદાંતની પરિભાષા છે, અને ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ જીનની પરિભાષા છે, બંને એક છે। તો ઉત્પત્તિ, સ્થિતિ, લય કે ઉત્પાદ, વ્યય, દ્રવ્યના અભાવથી જ જગત સિદ્ધ થાય છે, સાબિત થાય છે। એ ષટ્દ્રવ્યાત્મક જગત છે, જે કાંઈ છે તે જગત છે તે આ રીતે છે। તો જે પદાર્થ ઉત્પન્ન થાય છે તે સમય સમયે પરિણામ પામતા જણાય છે। એટલે જગત કહેતા પરિવર્તનશીલ તંત્ર, એક એવી વ્યવસ્થા, એક એવું તંત્ર, એક એવો વહીવટ કે જે જગત કહેવાય છે, જે પરિવર્તનશીલ છે। એટલે આપણે જગત બોલતા એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે, માની લઈએ છીએ, પણ એના ઊંડાણથી વિચાર કરતા નથી, સામાન્યપણે કહીએ છીએ। અહીંયા પરિવર્તન શું છે? તો કે એક ભાવમાંથી બીજા ભાવમાં જવું તે પરિવર્તન, તે ફેરફાર, તે વિકાર। પરી ઉપસર્ગ, પરી એટલે ચારે બાજુથી, તો પરી ઉપસર્ગનો એક અર્થ આપણે વર્જન કે ત્યાગ પણ કહીએ છીએ કે ત્યાગ, પરિત્યાગ, નિર્વાણ, પરિનિર્વાણ।
તો ત્યાં ત્યાગ પરિત્યાગ છે એવી રીતે પરી કહેતા ત્યાગ પાછો રિપીટ કરે છે કે ચારે બાજુથી થાય છે. તો અહીંયા પરિવર્તન એટલે પૂર્વ ભાવનો ત્યાગ કરીને પર ભાવમાં સંક્રમણ કરવું. તે ત્યાં વેદાંતની પરિભાષાથી યોગ વાસિષ્ઠ મહારામાયણ કે શ્રીમદ ભાગવતની પરિભાષાથી જુઓ તો પરિવર્તન એટલે પૂર્વ ભાવનો ત્યાગ કરી પર ભાવમાં સંક્રમણ કરવું. તે સંક્રમણ એટલે ટ્રાન્ઝિશન, એકમાંથી બીજામાં જવું, તે ફેરફાર થવો, તે પરિવર્તન. એ જ વસ્તુ જૂનાગમમાં શું કે પૂર્વ પર્યાય કે ત્યાં પૂર્વ ભાવ ન કે પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય. ભાવ કહેતા કેટલીક વખત પદાર્થ, કેટલીક વખત ભાવ કહેતા પર્યાય. અહીંયા આ પ્રમાણે સમજાય છે. એટલે બંને અર્થ લેવાના છે કે જે નિરંતર ઉત્પત્તિ આદિ ભાવ વિકારને પ્રાપ્ત થાય છે તેને અમે જગત કહીએ છીએ, તેને આપણે જગત કહેવાનું થાય છે. જગત જ્યારે બોલીએ સાંભળીએ સમૂહવાચક શબ્દ છે એટલે તરત જ આપણને થાય કે જગત કહેતા પશુ કેટલા બધા છે, પંખી કેટલા બધા છે, વનસ્પતિ કેટલી બધી છે, મનુષ્યો કેટલા છે, અન્ય જીવ સૃષ્ટિ કેટલી છે, નદી આવી ગયા, સમુદ્ર આવી ગયા, પહાડ આવે, પર્વત આવે, ડુંગર આવે, નદી નેર નાળા આવે, ટૂંકમાં શું ના આવે એ સવાલ છે. તો કે બધી જ વ્યષ્ટિઓનો, વ્યક્તિ નથી કેવી, વ્યક્તિ એમાં આવી જ ગઈ છે, વ્યક્તિ વસ્તી વસ્તુઓનો સમૂહ તે જગત. એ સમજાઈ જાય છે કે જગત કહેતા એ વિચારીએ છીએ, પણ જગત કહેતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ એ ષટ દ્રવ્યાત્મક જગત છે. જળ ચેતન સૃષ્ટિ બંને લીધી છે એવું બધું આપણે વિચાર કરતા નથી. અને એ પણ શું કામ લીધું છે તો કે સમયે પરિણામ પામતું જતું પરિવર્તનશીલ તંત્ર વ્યવસ્થા, તેનું નામ જગત. હવે આવા આખા જગતને આત્મરૂપ જોવાની વાક્ય છે. આખી વસ્તુ કહેવાનો આશય એટલો જ કે જગત નામનો કોઈ એક પદાર્થ કે વસ્તુ કે એવું કંઈ અસ્તિત્વ ધરાવતું નથી, પણ જગત વિશેના કોઈ પણ પદાર્થ કે વિચાર કે ભાવનો આધાર જગતને જોનારો, જાણનારો, જ્ઞાયક આત્મા, દ્રષ્ટા જેને કહીએ છીએ તેના ઉપર રહેલો છે. આ જગતની વાત કોણ કરે તો કે ચેતન હોય તો કરે, આત્મા હોય તો કરે, બીજો તો કોઈ કરતો નથી. એટલે જગતની સાથે આત્મા આ રીતે લઈ લઈએ છીએ આપણે. છતાં જગત પ્રતીત થાય છે, અનુભવાય છે, સાચું લાગે છે, એનો પણ સ્વીકાર થઈ શકે તેમ નથી. એટલે કે ઇનકાર થઈ શકે એમ નથી, સ્વીકાર કરવો પડે કે દુનિયા છે તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહે ત્યારે જગત નકામું, જગત સંસારમાં સાર નથી એ બરોબર, પણ સંસારનું અસ્તિત્વ તો થયું જ. એવી રીતે જગતમાં કાંઈ નથી પણ છતાં જગત છે તો જગત પ્રતીત થાય છે, જગત અનુભવાય છે, એ હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી. તેવી જ રીતે જ્ઞાની જ્ઞાન દશામાં, અજ્ઞાની અજ્ઞાન દશામાં પણ જગતનો જુદી જુદી રીતે અનુભવ કરે છે, પણ અનુભવ તો છે ને છે જ. તે વસ્તુ સ્પષ્ટ થાય છે. જો આટલી વાત સ્વીકારીએ તો આગળ જઈએ કે તો જગત પછી આત્મરૂપ જોવાની વાત છે. એક નાનકડું દૃષ્ટાંત છે કે એક જિજ્ઞાસુ અને એક સંન્યાસી બંને ચાલ્યા જાય છે. સંન્યાસી રોકાય છે એક જગ્યાએ ને પછી કહે છે કે હે જિજ્ઞાસુ, મારો એક સોનાનો દાગીનો મેં એક જગ્યાએ મૂક્યો છે. સંન્યાસી છે પણ વાત કેવી કરે છે તો તે આ જગ્યાએ રાખેલો છે તો લઈ આવો. જિજ્ઞાસુ જાય છે, લઈ આવે છે, આપે છે. હવે સંન્યાસી કહે છે કે આ એક દાગીનામાંથી મારું સોનું મને આપી દો, એટલે કે જે સોનું છે એ મને આપી દો, એનો ઘાટ કે આકાર છે એ તમે રાખી દો, ડિઝાઇન તમારી પાસે રાખો. એટલે ડિઝાઇન એટલે આપણે દોરેલી માનીએ, એનું ચિત્ર કે પિક્ચર કે ફોટો માનીએ, પણ એમ નહીં. તો કે બે વસ્તુ જુદી પાડી દો, સોનું મને આપી દો અને ઘાટ તમે રાખો. એ બનવાનું નથી, એ ભંગાવીને કરવાનું નથી, એમાંથી ને એમાંથી ત્યારે ને ત્યારે કરવાનું છે, એ થઈ શકતું નથી. તો કે જેમ સોનું સાચું જ છે, વસ્તુ સાચી જ છે, એમાં ફેર નથી, પણ ઘાટ સાચો નથી, એ પરિવર્તનશીલ છે, એ બદલી શકાય છે અને છતાં આપી શકાતો નથી. તો કે નામ અને રૂપાત્મક જગત જે આપણને દેખાય છે તે સ્વાવલંબી નથી. હકીકતમાં તો જગતને જોનારો એક જ તત્વ છે, વાસ્તવિક તત્વ છે અને આત્મા છે. એટલે ત્યાં પાછું આત્મા પર આવ્યા કે જગત કહેતા જગત અનુત્પન્ન છે, અનાદિકાળથી આમ જ છે, આત્મા પણ એમ જ છે. તેમ છતાં એનો જોનારો, જાણનારો આત્મા છે, એની વાત કરનારો આત્મા છે. એટલે જગતમાં આત્માનું મહત્ત્વ વધારે દેખાય છે અને એમાં ઉત્પન્ન થયેલું જે કંઈ દેખાય છે, પરિવર્તન પામતું, ફેરફાર પામતું દેખાય છે, તે ભ્રાંતિ છે. માટે જગત મિથ્યા કહીએ છીએ, બાકી જગતનું અસ્તિત્વ તો છે જ. હવે આત્મા મન અને ઇન્દ્રિય દ્વારા આ જગતના જે કંઈ નામ રૂપાત્મક ધરાવતા પદાર્થો છે તેની સાથે તાદાત્મ્ય સંબંધ બાંધે છે. એટલે કે મનુષ્ય એમાં સલવાઈ જાય છે, અટવાઈ જાય છે, ફસાઈ જાય છે. જે વસ્તુ કે વ્યક્તિ કે જે કાંઈ જુએ છે તેના મય થઈ જાય છે, તેવો થઈ જાય છે અને ત્યાં એ ફસાય છે. એટલે સંસારી જગતને જે કંઈ જે રીતે સાચું માને છે તે સાચું નથી, પણ વિવેક ચક્ષુ
અને વૈરાગ્યના ઉદય વિના કંઈ જામતું નથી, સમજાતું નથી. જે વ્યક્તિ જુએ છે તેને જો વિવેક હોય અને એટલે મુમુક્ષુ થયો હોય અને વૈરાગ્ય હોય, વૈરાગ્યનો ઉદય થયો હોય, તો એ જગતને સારી રીતે જોઈ શકે. જગતને આત્મા રૂપે જોવાની વાત છે. બાકી વિવેક વિના, અંતરચક્ષુ ખોલ્યા વિના અને વૈરાગ્ય વિના જગતને આત્મા રૂપે જોઈ શકાય નહીં. અહીંયા કૃપાળુદેવની જગતને આત્મા રૂપે જોવામાં માનવામાં આવે એ વાત છે. એટલે આપણે સમજવું પડે કે કેવી રીતે મનાય. તો કે જગત રૂપે નથી, પણ આત્મા રૂપે છે. એ આત્મજ્ઞાન વિના સમજાતું નથી. જગત આત્મા રૂપે મનાય કેવી રીતે? ઉપનિષદથી વાત લઈએ. અન્નપૂર્ણા ઉપનિષદ. નિદાગ મુનિ અને ઋભુ ઋષિવર મુનિરાજ. નિદાગ શિષ્ય રૂપે છે અને ઋભુ ગુરુ રૂપે છે. એને અત્યંત આદર અને બહુમાનપૂર્વક પૂછે છે. અન્નપૂર્ણા ઉપનિષદની વાત છે કે મોક્ષનું સામ્રાજ્ય આપનારી મહાવિદ્યાનો મને હે ગુરુ ઉપદેશ કરો, ઉપદેશ આપો. એટલે તે વખતે ઋભુ સનાતન વિદ્યાનો સદુપદેશ કરે છે. ઋભુ વિભુ એ ઉપદેશના અંતે જે મૂક્યું છે તે સાર રૂપે છે. તે વિચારીએ કે યતો વાચો નિવર્તન્તે વિકલ્પ કલા ન અન્વિતેહ. ફરીથી, યતો વાચો નિવર્તન્તે વિકલ્પ કલા નાન્વિતાહ. પછી વિકલ્પ સંશયાત જંતો પદમ તદેવ અવશિષ્યતે, તદ અવશિષ્યતે. સમજાઈ જાય એ વાત છે. વિકલ્પો જવા સાથે જ્યાંથી વાણી પાછી ફરે છે તે પદ પ્રાણીના વિકલ્પોનો નાશ થવાથી બાકી રહે છે. આ શ્લોક બીજી રીતે આવે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આ વસ્તુ એક જ છે. એ જ વસ્તુ આપણને કૃપાળદેવે સમજાય તે મૂકી આત્મસિદ્ધિજીમાં. જે દૃષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, અથવા તો અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ કૃપાળદેવની કૃપા છે. તો એની પહેલાં મૂક્યું છે, આપણે જાણીએ છીએ કે ભાસ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મ્યાન. એટલે કે જોનારો જાણનારો છે તે જુદો પડી જાય છે. જુદો જ છે અને માની લઈએ તો ત્યાં જેને આત્માનો અનુભવ થઈ જાય છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જોઈ રહ્યો છે જે કાંઈ, અને જે જાણે છે રૂપ, જે કંઈ રૂપ દેખાવાકાર કંઈ પણ દેખાઈ રહ્યું છે, જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે, એ બંને જે વસ્તુ છે એને બાદ કરી નાખે, બીજા પોતાના સંકલ્પ વિકલ્પ બાદ કરી નાખે, એટલે કે બાદ બાકી કરી નાખે. બાદ અને બાદ બંને આવે છે, બંને અર્થ સરસ છે. તો જો કરી નાખે તો બાકી રહ્યો તે છે જીવ સ્વરૂપ, એટલે કે તે આત્મ સ્વરૂપ છે, તે અનુભવ સ્વરૂપ છે. એટલે ત્યાં અનુભવની ચાવી મૂકી દીધી છે અને તે જ તો આપણને જોઈએ છે. એટલે ઘણી બધી વસ્તુ, મોટી વસ્તુ, મહાસિદ્ધિ થાય તેવું આ એક ગાથામાં મૂકી દીધું છે તે કૃપાળુદેવ. એટલે ત્યાં અબાધ્ય અનુભવ, એટલે કે બધું બાદ કરતાં કરતાં આત્માની બાદ બાકી થઈ શકતી નથી. એ તો તત્વ છે ને છે જ. એટલે તે અબાધ્ય અનુભવ. અબાધ્ય અનુભવ એટલે આત્માને કોઈ બાધા પહોંચાડી શકતું નથી. એને કે ત્રિકાલ, ત્યાં બાધનો અર્થ લેવાનો છે મિથ્યાપણાનો નિષેધ. તો કે ત્રણેય કાળમાં બાધ પહોંચાડી શકતું નથી, નિષેધી શકાતી નથી. વસ્તુ છે અને છે જ. આત્માનું અસ્તિત્વ છે ને છે જ. અને પોતે પણ તે રૂપે જ છે, માત્ર તેનો અનુભવ કરતો નથી, માનતો નથી. જે સંકલ્પ વિકલ્પ ટળી જતા પોતે બાકી રહી જાય છે. પોતે અબાધિત, ત્રિકાલાબાધિત તત્વ આત્મા છે, બાકી રહી જાય છે, અને તે છે જીવ સ્વરૂપ, એટલે તે આત્મતત્વ છે. એ જ વસ્તુ અહીંયા કહી કે વિકલ્પ કરવા સાથે જ્યાંથી વાણી પાછી ફરે છે, અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ છે, સંકલ્પ વિકલ્પનો ત્યાગ છે. તો રહ્યું શું? તો કે તે પદ એ બાદ કરતા, એ મૂકી દેતા, આત્મા કંઈ આપી દેવાતો નથી, તો તે પદ બાકી રહે છે. તે પ્રાણીના વિકલ્પનો નાશ થવાથી બાકી રહે છે. એટલે કે જે સંકલ્પ વિકલ્પ ગયા ત્યાં સંકલ્પ વિકલ્પને એક જ શબ્દમાં લઈ લીધું, વિકલ્પ રૂપે લીધું, અને તેનો નાશ થતાં તે પોતે કોઈથી બાદ પામતો નથી, કોઈથી બાદ બાકી થઈ શકતી નથી, તેવો આત્મા. એટલે કે જગતને આત્મરૂપ માનવાની વાત છે. એ જ વસ્તુ છાંદોગ્ય ઉપનિષદમાં કહે કે સર્વમ એતદ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે તે બધું બ્રહ્મ છે. મૈત્રેયી ઉપનિષદ બ્રહ્મ ખલુ ઇદમ સર્વમ, આ બધું જ બ્રહ્મ છે. અને સારાંશ રૂપે આપણે નાનપણથી વાંચતા સાંભળતા આવ્યા કે આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. જે સર્વ આત્માને, સર્વભૂતને, સર્વ જીવને, સર્વ સત્વને પોતાના આત્મા સમાન જ જુએ છે
તે જ ખરેખર જુએ છે, બીજાને પોતાના આત્મા જેવો જાણે છે તે જ ખરેખર જાણે છે, બીજું કંઈ જાણતો નથી. તો તેણે આત્મા જાણી લીધો, તો તેણે આત્મા જોઈ લીધો, બાકી નહીં. ટૂંકમાં મંડલ બ્રાહ્મણ ઉપનિષદ કહે છે તેમ કે સંકલ્પવાળું મન છે તે બંધનું કારણ છે અને સંકલ્પ વિનાનું મન છે તે મોક્ષનું કારણ છે. જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. એટલે જ્યાંથી બંધાય છે ત્યાંથી જ છૂટે છે. જીવતા મોક્ષ પામેલો આત્મા જો ચક્ષુ આદિ બાહ્ય પ્રપંચ કે ઇન્દ્રિયથી ઉપરામ પામે છે, પ્રપંચની ગંધ પણ રહેતી નથી અને બધા જ જગતને તે આત્મા રૂપે જુએ છે, એટલે કે આ બધું આત્મા છે એવી ભાવના કરે છે. એટલે જે બધું બ્રહ્મ છે થાય છે તેમ આવે છે, તેવી જ રીતે આ બધું પણ આત્મા છે થાય છે તે વાત મૂકી દીધી છે. ટૂંકમાં જગત કહેતા જગતવાસી સર્વે જીવોને, પછી એમાં જંતુ, સૃષ્ટિ, વનસ્પતિ બધું આવી ગયું, એને આત્મારૂપ જ માનવામાં આવે, સ્વ આત્મ સમાન માને, પોતાના આત્મા જેવો ગણે. એટલે કે કૃપાળુદેવે મૂક્યું છે બહુ પુણ્ય કેરા પદમાં, સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વ આત્મામાં સમદૃષ્ટિ દ્યો, સમભાવ કીધો છે, અહીંયા સમદૃષ્ટિ કીધી છે. બહુ વિચારવા જેવી વાત છે, કેમ કે માત્ર દૃષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે ગતયે. જે ભૂલ છે મોટામાં મોટી તે દૃષ્ટિની જ છે. દૃષ્ટિ મલિન છે, મિથ્યા છે, સમ્યક નથી થઈ ત્યાં સુધી છે. જો સમ્યક થાય તો એ આત્મા જગતને આત્મારૂપ જ જોશે અને માનશે. સંતબાલજી થઈ ગયા, એમણે એક સુંદર પદમાં મૂક્યું છે, આત્મા બધા છે સ્વસમાન રૂપા, શાને ઘણે મૂઢ વિવેક શૂન્ય. પાપનું પ્રાયશ્ચિત, સ્વદોષ દર્શન, આલોચના જે કયો તે, કે બધા જ આત્મા પોતાના આત્મા સમાન છે, તો કોઈને પણ હણવા ન જોઈએ, એટલે હિંસા પણ ન કરવી જોઈએ, ભાવથી પણ હિંસા ન કરવી જોઈએ. સૌ પ્રાણીયા સંસારના સન્મિત્ર મુજવાલા થજો. જે અમિત ગત્યાચાર્યજીએ ભાવના મૂકી છે તે પહેલું જ વાક્ય છે કે સૌ પ્રાણીયા સંસારના સન્મિત્ર મુજવાલા થજો. બધા સાથે પ્રેમ ભાવ, પ્રમોદ ભાવ અને દોસ્તીનો ભાવ. પ્રભુશ્રીજી અને કૃપાળુદેવની વાત, તેનાથી વધારે સમજાય આપણને. બંને મળે છે, પ્રભુશ્રીજી કૃપાળુદેવના દર્શનાર્થે સમાગમ અર્થે જાય છે એક વખત, ત્યારની વાત છે. શું હાલત છે કે હમણાં કેવા ભાવ રહે છે, તો પ્રભુશ્રીજી કહે કે હું તો બધે જ ભ્રમ જોઉં છું, બધું જ ખોટું છે, બધું જ ખોટું છે, બધું જ મિથ્યા છે, દુનિયામાં કાંઈ નથી અને દુનિયા ખોટી છે. જેમ આપણે કહીએ ને, હે ભગવાન તું સાચો, એટલે કે બાકી બધું અને બધા ખોટા. તું એક સચ્ચો, તું એક સાચો છે, હકીકતે એમ છે, તેમ છતાં આપણે એવું કહેતા હોઈએ છીએ. તો પ્રભુશ્રીજી કે બધુંય ફાની, બધુંય ભ્રમ, બધુંય જે કાંઈ છે તે દુનિયા છે આખી, મને ભ્રમ લાગે છે. તો કૃપાળુદેવ કે મુનિ, હાથ લીધો, હથેળી ખોલી અને હથેળીમાં એમણે પોતે સ્વહસ્તે લખી આપ્યું કે બ્રહ્મ જુઓ. એટલે પરમ ધન્ય પણ હશે કે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને હથેળીમાં મોક્ષ લખી દીધો, આપી દીધો. જે કહ્યો તે કે હથેળીમાં બધે આત્મા જુઓ. એટલે બધે ભ્રમ જોઉં છું, તો કે ભ્રમની બદલે બધે બ્રહ્મ જુઓ, પણ ત્યાં આત્મા શબ્દ લખ્યો કે બ્રહ્મ જુઓ મુનિ, બધે બ્રહ્મ જુઓ. એટલે કે હાથ તો એનો એ છે, પણ ઊંધાનો સવડો કરે એટલે હથેળીમાં મોક્ષ. એટલે જે અવળાનું સવડું કરી દીધું, એક ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ ત્યાં સત્પુરુષનું સાનિધ્ય અને તેની પાસેની પરમ ભક્તિ અને પરમ પ્રેમ, તો એ ક્યાં લઈ ગયું. પછી એ જ પ્રભુશ્રીજી નિર્વાણ પહેલાંના વર્ષે, થોડાક 4-5 મહિના પહેલાં, એટલે તારીખ 20/11/35ની સમી સાંજે બોધ કરે છે કે જીવે બધું કર્યું છે, પણ હવે છેલ્લું કહી દઉં છું. બધા મુમુક્ષુ બેઠા છે, મુમુક્ષુઓને પૂછે પણ છે કે શું કરવાનું છે, અથવા તો જગત આત્મરૂપ માનવામાં આવે એટલે શું, અથવા હવે શું કરવાનું છે, એ જ બધી ચર્ચા ચાલે છે. પછી પ્રભુશ્રીજી પોતે જવાબ ફરમાવે છે કે બધું કર્યું, પણ હવે છેલ્લું કહી દઉં છું, ભાવ અને શ્રદ્ધા. શ્રદ્ધા પરમ દુર્લભા, એકે એણે કહી તે શ્રદ્ધા કરી, તો પછી તાળી. એણે કહી, કૃપાળુદેવે કહી તે શ્રદ્ધા કરી, તો પછી અનુભવની તાળી. તો બે હાથે તાળી વાગે છે, બાકી બીજો અવાજ આવે છે. તાળી જોઈતી હોય, અનુભવની તાળી જોઈતી હોય, તો એણે કીધેલી શ્રદ્ધા કરવાની છે, તો પછી તાળી જ છે. અત્યારે આત્મભાવ અને શ્રદ્ધા એ જ આપણા હાથમાં છે. ચેતો મુમુક્ષુઓ ચેતો, મારો તો એક ભાવ, તે માનું, હવે બીજું કંઈ ન માનું. વાત છે માન્યાની, આ વાત સાચી, આ વાત આવી.
ભાવ અને શ્રદ્ધા કરવી પડશે. આ શબ્દશઃ નોંધાયું છે, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ નોંધ્યું છે, પ્રકાશિત થયું છે અને આપણે વાંચીએ છીએ. એટલે આ શબ્દશઃ છે કે બધું કર્યું છે પણ જીવે આટલું નથી કર્યું. એ મને હવે આ છેલ્લું આટલું કહી દઉં છું. પછી એપ્રિલ 1936 તો એમનો દેહ છૂટી ગયો. એટલે કે દેહ છૂટતા પહેલાં, નિર્વાણ પહેલાં, સમાધિ પહેલાંના 5 મહિને આ કહેવાયું છે કે જે કંઈ છે તે શ્રદ્ધા છે, ભાવ છે અને એ જ તો કરવાનું છે. એ જ ઉપદેશામૃતજીમાં થોડા વખત પહેલાં એમ પણ કહ્યું છે કે જુઓ, જીવો, જુઓ, આત્મા જુઓ. શું, કેવી રીતે? તો કે આનંદ અનુભવરૂપ આંખથી જુઓ, ચર્મ ચક્ષુથી ન જુઓ, દિવ્ય ચક્ષુ લાવો. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. આત્મા જોવો છે, જાણવો છે, અનુભવો છે, તો સદગુરુ કે સત ઉપદેશ જે કોઈ આપે છે એટલે સત્પુરુષ અથવા સદગુરુ એના તરફથી જે મળે છે તેની નજરે, તેના ચશ્માથી, તેના બોધે, તેના કહેવાથી જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જો જીવ માનશે તો એને આનંદ અનુભવરૂપી આંખ મળશે ને તો કહી શકે કે જગત હવે મને આત્મરૂપ મનાય છે, દેખાય છે. જગત આત્મરૂપ માનવામાં આવે એ જેવો તેવો શબ્દ નથી, તો થઈ શકે છે, બાકી જોઈ શકાતું નથી. બીજું પ્રભુશ્રીજીની જ વાત છે કે જ્યારે એમ કહેતા હતા, ફર્નિચર જોઈને પણ એમ કહે, જળ વસ્તુ જોઈને એમ કહે, આઈ મારી આત્મા, આઈ મારી આત્મા, ત્યારે ન માની શકાય એવું લાગે કે જળને આત્મા કહી દીધી કૃપાળુદેવે પ્રભુશ્રીજીએ. તો કે ત્યાં શું છે? તો કે પોતાના આનંદ અનુભવરૂપી આંખમાંથી જે કિરણો નીકળે છે, જે પ્રકાશ પૂરે છે, તેમાં બધું જ દેખાય છે. તે આત્મા, આત્માને આત્મા જ દેખાય છે, આત્માકાર દેખાય છે, એટલે બધું જ આત્મામય દેખાય છે. એ અપેક્ષાએ આપણે એમ કહી શકીએ કે થાંભલામાં પણ ભગવાન દેખાયા હોય, જળમાં, સ્થળમાં, પંચમહાભૂતમાં પણ બ્રહ્મ કયો કે ભગવાન દેખાય. તે આનું નામ છે કે દૃષ્ટિ જેવી થઈ ગઈ છે. જેમ આપણે આખા રૂમમાં જળબંબાકાર થઈ જાય તો કહીએ છીએ કે પાણી થઈ ગયું અથવા આખું નગર ડૂબી ગયું. હકીકતે નગર ડૂબી ગયું એમ નથી. હકીકતે રૂમમાં પાણી થઈ ગયું એ કહેતા બીજા બધા જ પદાર્થ, વ્યક્તિ, વસ્તુ કંઈ હતી નહોતી થઈ ગઈ એમ કેવું છે, પણ છે તો કર્યું, એનું અસ્તિત્વ તો છે, પણ વધારે પાણી થઈ ગયું એટલે કે બધું પાણી જ દેખાય છે, જળબંબાકાર થઈ ગયું. તો જળબંબાકાર આપણને સમજી શકાય છે કેમ કે જોયું છે, નજરે દેખાય છે. જ્યારે આ આત્માકાર વૃત્તિ છે એ જોઈ શકાતી નથી. અંતરંગ વૃત્તિ છે, અંતરંગ પરિણામ છે અને એમાંથી ઉદ્ભવેલી સ્ફુરેલી વૃત્તિ છે, સ્ફુરેલું કિરણ છે. તો એ રીતે પણ જ્યાં નજર પડે છે ત્યાં લાઇટ, ટોર્ચ એમ કહી શકે, જળ છે એટલે બોલતી નથી, પણ બેટરી ટોર્ચની વાત છે. ટોર્ચ કહી શકે છે, ફાનસ દીવો પણ બોલી શકે છે, કહી શકે છે કે મારામાંથી જે કોઈ પ્રકાશ નીકળે છે, કિરણ સ્ફુરે છે, અત્યારે નીકળે છે, એના અજવાળામાં વસ્તુ દેખાય છે, બાકી નહીં. પણ એના અજવાળામાં વસ્તુ દેખાય, એનો જોનારો, જાણનારો તો જોઈએ ને, તો એ આત્મા છે, ચેતન છે. તો આ રીતે જગત આત્મરૂપ જોવામાં આવે એટલે તો દેખાય કે જળમાં પણ એને આત્મા છે દેખાય. સમગ્રતયા, ઇન ટોટાલિટી, વ્યાપક અર્થમાં એમ લાગે કે જે કાંઈ જુએ છે ત્યાં આત્મા, આત્માને આત્મા, એનો અર્થ જગત આત્મરૂપ જોવામાં આવે. આગળ જઈએ. બીજો બોલ છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. આ પત્રમાં 4 સૂત્ર છે, 4 બોલ છે. જેમ 2 બોલ આવે એમ 4 સૂત્ર છે. એટલે ચતુશ્લોકી કહીએ એવી રીતે ચતુસૂત્ર છે. કૃપાળુદેવના ચતુસૂત્ર, જેમ ચતુર નમસ્કાર છે એમ અહીંયા આ 4 સૂત્રો છે. એમાં જગત આત્મરૂપ જોવામાં માનવામાં આવે પહેલું સૂત્ર. બીજું સૂત્ર છે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. અહીંયા જ મૂક્યો છે, બરાબર છે, જ છે. જે થાય તે યોગ્ય એટલે બધું જ યથાર્થ, સાચું, ખરું, ગમતું તો હોતું નથી, ઘણું ન ગમતું થાય છે. ત્યારે એમ કેમ માનવું કે જે થાય તે યોગ્ય જ મનાય? તો કે એ વિચારવાનું છે કે યોગ્ય જ થાય એટલે શું? તો કે આપણે યોગ્ય એટલે વ્યાજબી કહીએ છીએ, યોગ્ય એટલે ગમતું કહીએ. ઘણી વખત યોગ્યના અર્થ જુદા જુદા થાય. ઇંગ્લિશને હિન્દીમાં બોલીએ તો એ તો પર્યાય શબ્દ છે, પણ એ યોગ્ય, યોગ, જોગ થાય છે, સંજોગ થાય છે, અને જે કાંઈ યોગ સંજોગ થાય છે તેને આપણે યોગ્ય કહીએ છીએ. કે જે થાય તે યોગ્ય છે, કે એ સંજોગ, એમ બનવાકાળ, એમ ફરનાર, કંઈ હતું નહીં, થનાર હતું એટલે એમ થયું. તો કે ભાવિ ભાવ, નિર્માણ, ભવિતવ્યતા એ પણ યોગ્યમાં ગયું. કે એવી યોગ્યતા આવીને ઊભી રહે છે, પોતાની કે સામાની કે સંજોગની કે ઉપાદાનની કે નિમિત્તની કે જે કહો તે, કે એમ જ બનનાર હતું એમ જ પલટાય છે, એમ જ યોગ્યતા પરિણામ આવીને ઊભી રહે છે, પરિણામ પામે છે. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સારું કે નડશું, ગમતું કે અણગમતું, એટલે યોગ્ય કહેતા ત્યાં વ્યવસ્થિત કારણ છે.
જે થાય છે તે વ્યવસ્થિત છે, યોગ્ય છે, વ્યાજબી છે. તો વ્યવસ્થિત કારણને લઈને જે કાંઈ રહ્યું છે તે છે. એમ 21મો પત્ર વચનામૃતજી અંતર્ગત વચનામૃતજીમાં આવે છે કે આ જે કંઈ બધું છે જગતમાં તે કોઈ વ્યવસ્થિત કારણને લઈને છે. મોક્ષમાળામાં મહાવાક્યમાં એમ આવે કે એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. એ જ વસ્તુ અહીંયા આવે છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એ પણ પ્રભુશ્રીજીએ બધાને પૂછ્યું છે અને બધા પોતપોતાની યોગ્યતા પ્રમાણે જવાબ આપે છે. પછી પ્રભુશ્રીજી સુધારે છે, કરેક્ટ કરે છે, જવાબ આપે છે કે વ્યવસ્થિત કારણ એટલે શું? તો કે અશુદ્ધ ચેતના એ વિભાવ કરે છે, વિભાવ ભાવમાં જાય છે, એટલે મોહનીય કર્મ છે એને લીધે વિભાવ પરિણતિ છે અને એને કારણે સંયોગ, વિયોગ વગેરેની ભાવના અનુક્રમે દેખાવ દે છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ છે અહીંયા અશુદ્ધ ચેતના એટલે અશુદ્ધ ભાવ કરે છે, અશુદ્ધ આત્મા મૂળમાં છે. જળ એની મેળે વળગતું નથી, ચોંટતું નથી, કર્મ આવીને ઉડીને પડતા નથી, એવી અશુદ્ધ ચેતના થાય છે. એટલે કે આત્મા અશુદ્ધ ભાવ કરે છે, શુભ ભાવ અથવા અશુભ ભાવ કરે છે, મોહનીય કર્મ કે મિથ્યાત્વ વશાત કરે છે. એને લીધે સંયોગ અને વિયોગ વગેરેની ભાવના પણ થયેલી હોય છે. તે અનુક્રમે દેખાવ દે છે, દેખા દે છે, દર્શન દે છે, યાને કે ઉદયમાં આવે છે. એટલે મૂળમાં તો આત્માએ ઉપયોગ બગાડ્યો, અશુદ્ધ ઉપયોગ કર્યો, અશુદ્ધ ચેતના રૂપે પરિણમ્યો અને અશુદ્ધતાના કારણે શુભાશુભ ભાવ ગયો. એને શું કામ થયા? તો કે વિભાવ, મોહનીય કર્મ, સંયોગ વિયોગ અને આખું પરિણામ પાછું ચાલુ થયું. એટલે કારણ અને પરિણામની શૃંખલા થાય છે. તો જે કંઈ છે તે વ્યવસ્થિત છે. જે થયું છે એના મૂળમાં આપણે એવું વાવ્યું હશે, આપણે એવું કર્યું હશે તો એ પ્રમાણે ઉદય થાય. જે થયું તે યોગ્ય જ થયું. એક્સિડન્ટ થાય તો યોગ્ય થયું? તો કે એક્સિડન્ટ, કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ આપણને લાગે છે કે આકસ્મિક રીતે અકસ્માત થયો, હકીકતમાં તે બનનાર જ હતો. એ એના ક્રમ પ્રમાણે જ થયું છે. આપણને ખબર ન હોવાથી અચાનક લાગે, બાકી એના ક્રમમાં જ હતો. જેનું મોં કોઈ દિવસ જોયું ન હોય, જેને ઓળખતા ન હોય, કદાચ પારકી ભૂમિ પર હોય અથવા પારકા ગામ, પારકા દેશ, પારકા પ્રદેશમાં અને એવા કોઈક મોડ પર રસ્તા પર આવીને ઊભા રહી જાય અને ભટકાઈ જાય કે એક્સિડન્ટ થાય, કદાચ દેહત્યાગ પણ થઈ જાય. તે બધું શું સૂચવે છે? તો કે કોઈક લેણ દેણ તે જીવ સાથેના છે, તે ઋણાનુબંધ છે અને ત્યાં એ જ પર્ટિક્યુલર ટાઈમ, એ જ સમય આવીને મળે છે અને ભટકાય છે અગર એક્સિડન્ટ થાય છે કે જે થાય છે તે થાય છે. પછી કારનો હોય, કોઈ પણ મશીનનો, વ્હીકલનો હોય, વાહનનો હોય કે આપણો પોતાનો હોય, પણ એ વખતે બંનેનો સંયોગ થાય છે એટલે કે ભટકાય છે, મળે છે, જે થાય છે તે, તો એક્સિડન્ટ થયો. બીજા પણ કેટલાય પ્રકારના એક્સિડન્ટ હોય, પણ જે કાંઈ બને છે તે અકસ્માત આકસ્મિક રીતે બનતા નથી, આપણે જાણતા નથી. એટલે આકસ્મિક ઘટના, અકસ્માત હકીકતે બનનાર હોય છે, તે ફરનાર નથી. આ કર્મનો મહાસિદ્ધાંત છે. એ જ વસ્તુ વેસ્ટર્ન ફિલોસોફર, રાધર પોએટ શેક્સપિયર એ એમ કે વોટ ઇઝ ડન કેન નોટ બી અનડન. જે થયું છે કે જે થઈ ગયું છે એ અનડન એટલે હવે ન થયું, થઈ શકતું નથી. એટલે કે ડન કેન નોટ બી અનડન. અને આપણે આપણી ભાષામાં મૂકીએ છીએ ઇવન ઇફ યુ ગો ટુ લંડન. હવે લંડન જાઓ, અમેરિકા જાઓ, જાપાન જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ગમે ત્યાં જાઓ, પૃથ્વીના પડમાં ગમે ત્યાં જાઓ, 3 લોકમાં, ત્રિભુવનમાં ગમે ત્યાં જાઓ, 14 રાજલોકમાં ગમે ત્યાં જાઓ. હવે થયું મિથ્યા થતું નથી, કર્યું છે તે કર્યું જ છે. તો ડન કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. એટલે જે બન્યું છે, પૂર્વે કરીને આવ્યા છે, એ તો ઉદયમાં આવવાનું છે, તો ઉદયમાં આવે છે. એટલે એના ક્રમમાં જ છે. જે થાય તે યોગ્ય જ માનવું. સારું ખરાબ આપણને લાગે છે, બાકી એટલું જ માનીએ કે બરોબર, ભલે, સારું, ઓકે, ઠીક, થયું. જો હુઆ સો ઠીક, જો હોગા સો ઠીક, જો હો રહા હૈ સો ભી ઠીક, વો ભી ઠીક. તો કેટલું સારું. થયું તે બરોબર, થશે તે બરોબર, અને નાપાસ થયા તોય બરોબર. એમ કહીએ તો કેવું લાગે? ન ગમે. સેમાંય નાપાસ થવાય નહીં. ન ગમતું કાંઈ થાય તો ગમે નહીં. પણ તે શું કામ? તો કે ગમે નહીં, આપણને ગમે નહીં, પણ એમ બનનાર હતું, એવું કંઈક કર્યું હતું કે જેથી આમ થયું. તો આ એક સિદ્ધાંત વણાઈ જાય તો આપણને કોઈ દિવસ કોઈ ફરિયાદ ન હોય, કલ્યાણ થઈ જાય. અત્યારે ને અત્યારે, જ્યારે ને ત્યારે સમજીએ ત્યારે કલ્યાણ થઈ જાય. માનો કે એક્ઝામ આવી, કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી અને પરિણામ આવ્યું. પરિણામ ધાર્યા કરતાં ખરાબ આવ્યું. જે માન્યું તો એવું ના આવ્યું. એટલે કાં તો પાસ થવાના બદલે નાપાસ થયો. હવે પાસ નાપાસવાળું બહુ હોતું નથી, પણ 90-99% માન્યા હોય ને થોડાક ઓછા આવ્યા. એટલે જોઈતી જગ્યાએ સારામાં સારું એડમિશન ન મળ્યું. એટલે તે વખતે ભયંકર નિરાશા, હતાશા અને કંઈક સંસાર દુનિયામાં જીવવા જેવું ન લાગે. એને ન લાગે, પરિવારને ન લાગે, બધાને ન લાગે, લાગતા વળગતા બધાને ન લાગે.
હવે એ જ વિદ્યાર્થી ભલે એનું પરિણામ બરાબર ના આવ્યું, પછી કોઈક એને નોકરી, વ્યવસાય, બિઝનેસ કાંઈક મળે છે, કરે છે, એને ત્યારે પણ એમ થાય છે કે હું ભણ્યો હોત તો આવું ન હોત, બહુ સારું હોત, અને એમાં તરત જ એટલી બધી પ્રગતિ થાય છે કે શ્રીમંતમાં શ્રીમંત થઈ જાય છે અને બધી રીતે સિદ્ધિ સાંપડે છે. ત્યારે એમ થયું કે જો હું ત્યારે આટલા રિઝલ્ટને આવા માર્ક્સ આવ્યા હોત, તો હું આ પ્રમાણે ભણ્યો હોત, તો અત્યારે આટલા પૈસા બનાવું છું, તે ન બનાવતો. એ વસ્તુને એણે સવડી સ્વીકારી. એને માન જે કાંઈ હતું તે આર્થિક દ્રવ્ય ઉપાર્જનની જ વાત હતી, ભણી ગણીને એ જ કરવું હતું. તો તે વખતે તેને જે થાય તે યોગ્ય થયું એટલું સારું લાગે છે, આશીર્વાદ સૂચક લાગે છે. તો એ આશીર્વાદપૂર્વક બોલે છે કે જે થાય તે યોગ્ય, પણ ત્યાં સુધીમાં કેટલું આર્ત ધ્યાન કરી નાખ્યું, કેટલી દુનિયા ડોળી નાખી. તો એમ આપણે કરીએ છીએ, એમ ન કરતાં કૃપાળદેવના પત્રોમાં વારંવાર બોધ આવે છે, શ્રી સૌભાગભાઈને વારંવાર આપણને પણ એ જ છે, હરિ ઈચ્છા સુખદાયક માનવી. ચાલો, હરિ ઈચ્છા, ઈશ્વરેચ્છા, પ્રભુની મરજી, ભગવાનની મરજી, વાતે વાતે એમ કરીને ઉડાડી દઈએ તો પણ ખોટું છે, પણ મનમાં સમાધાન રાખવું જોઈએ કે હરિ ઈચ્છા સુખદાયક માનવી એ પણ પ્રબળ પુરુષાર્થ છે. અને હરિ ઈચ્છા સુખદાયક માનવી એને પુષ્ટિ માર્ગમાં તો વિવેક કહે છે કે જે કાંઈ છે તે વિવેક છે ત્યારે ને કે વિવેક સારા સારનો વિવેક કરે છે કે ભગવાને કર્યું ને ઈશ્વરને ગમ્યું ને ભગવાનને ગમ્યું, પ્રભુને ગમ્યું, તે ખરું, એટલે શિરોમાન્ય, એટલે બધા દુઃખ હળવા થઈ જાય. તો એ જ વસ્તુ કૃપાળદેવ સૌભાગભાઈને લે કે ઉપાધિ આફતના પડીકા છે, ઇન્જેક્શન છે, એવું લાગે છે, અમે જ મોકલ્યા છે એમ સ્વીકાર કરો, અમને છે અને અમને અમે જ મોકલ્યા છે એમ માનો, તો પછી ગિફ્ટ તરીકે સ્વીકારશો, પ્રેઝન્ટ તરીકે સ્વીકારશો તો બધું સારું લાગશે. એટલે કે પોતે જાણે હરી અને પોતે જ એમને મોકલ્યા છે, એ જ સમાધાન આપણને કરાવે છે. તો જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. ત્યાર પછી આગળ જઈએ તે પહેલાં કન્ક્લુઝનમાં એટલું કે જે થાય તે યોગ્ય જ માનવું એટલે પુરુષાર્થહીન થવાનો બોધ નથી, કે તો પછી પુરુષાર્થને અવકાશ ક્યાં છે? જે થાય છે ને જે ક્રમમાં થયું છે, નિર્માયું છે, થવાનું છે, મારે શું મહેનત કરવી કે મહેનત મૂકવી કે પુરુષાર્થ કરવો? તો એમ નથી. આ માનવું એ પ્રચંડ પુરુષાર્થ માગી લે છે, આ દીર્ઘ દૃષ્ટિ માગી લે છે, આ સમ્યક દૃષ્ટિ પણ હોય તો મનાય છે, બાકી મનાતું પણ નથી. એટલે પુરુષાર્થહીનતાનો બોધ નથી, પણ પ્રબળ પુરુષાર્થનો બોધ છે. એ યાદ રાખવા જેવું છે. જીનાગમ તો એમ જ કહે છે કે સમ્યક દર્શન હોય તે જ આવું માને, અથવા આવું જે સંપૂર્ણપણે માને છે તેને સમ્યક દર્શન કહ્યું જાય છે, બાકી નહીં. ત્યાં સુધી કાર્તિકેય સ્વામીએ વ્યાખ્યા કરી દીધી છે. તો જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એટલે કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કર્યા સિવાય પહેલેથી જ સ્વીકાર કરી લેવો તે મોટી વાત છે. ત્રીજું સૂત્ર છે, પરના દોષ જોવામાં ન આવે. હંમેશા આંગળી ચીંધવાનું થાય એટલે પારકા પ્રત્યે જ દૃષ્ટિ જાય, લક્ષ જાય. એટલે પોતાના પ્રત્યે આમ આંગળી આવતી જ નથી કે મારો દોષ છે, મારી ભૂલ છે. એટલે વ્યક્તિ માત્રમાં દોષ છે, કહેનાર કે સાંભળનાર કોઈ પણ વ્યક્તિ છે તો એમાં દોષ છે. જો દોષ ન હોત તો નિર્દોષ હોત. નિર્દોષ અને નિરપરાધ તો મોક્ષમાં જ જાય છે, સિદ્ધશિલા પર બિરાજે છે. નિર્દોષ નરનું કથન માનું તેહ જેણે અનુભવ્યું, એને આત્માનો અનુભવ છે અને નિર્દોષ થઈ ગયા છે, 18 દોષ રહિત થઈ જાય છે. તે આપ્ત પુરુષ છે, તે ભગવાન છે અને તે દોષ રહિત કહેવાય છે. બાકી છદ્મસ્થ અવસ્થા છે ત્યાં સુધી દોષ છે જ. તો વ્યક્તિ માત્રમાં દોષ છે એ પણ આપણે કહીએ છીએ કે માનવ માત્ર ભૂલને પાત્ર, પણ પછી એને ક્ષમા આપવી એ દૈવી ગુણ છે. ભૂલી જવું, ટુ ફર્ગેટ એન્ડ ટુ ફોરગીવ ઇઝ ડિવાઇન. એટલે ટુ ફર્ગેટ ઇઝ હ્યુમન, પણ એ તો માનવીય ભૂલ છે, પણ પછી ક્ષમા આપવી એ દૈવી ગુણ છે. અહીંયા પણ એક તો પરના દોષ જ દેખાય નહીં તો ક્ષમા આપવાનું રહે જ નહીં. એટલે આપણને કોઈના દોષ જોવા નહીં તો કે એ તો વિવેક ન કહેવાય. દોષ કરતો હોય તો દોષી છે એટલી ખબર તો પડવી જોઈએ. ખબર ભલે પડે, જોનારો જાણનારો થયો, પરનો દોષ જોયોય કરો, પણ એને માત્ર દોષ દૃષ્ટિવાળો જોવાની બદલે એના ગુણ પ્રત્યે પણ દૃષ્ટિ કરવી જોઈએ. એનામાં આટલો દોષ છે, આવો દોષ છે, પણ એનામાં ગુણ પણ આટલા છે, અનેક છે. અને આત્માના ગુણ તો શાશ્વત છે અને અનંત છે. તો એ પણ આત્મા છે તો એના ગુણ પણ શાશ્વત ને અનંત છે. એ ગુણ પ્રત્યે દૃષ્ટિ નથી. અને કયો જીવ ક્યારે આગળ જશે અધ્યાત્મમાં કે આત્માની વાતમાં ખબર નથી. આજે આગળ છે તે કાલે આ ભવમાં થોડી વારમાં પાછળ પણ હોય, અને જે અત્યારે ભયંકર રીતે પાછળ છે એમ લાગે છે એ દોટ મૂકીને આગળ પણ હોય. તો સમય સમયે બધું બદલાય છે, બધાની પરિણતિ બદલાય છે. દોષ કર્યો તે વખતનો જીવ દોષી, પણ અત્યારે શું છે, પર્યાય વારંવાર બદલાય છે, સમય સમય બદલાય છે. તે વખતની તે વ્યક્તિ જુદી, અત્યારની જુદી. એટલે દોષની ખબર પડે એનો વાંધો નથી, એ તો ચતુરાઈ છે, શાણપણ છે. પણ દોષ દૃષ્ટિ ન રાખવી. દેખાઈ ગયો તો દેખાઈ ગયો, જોઈ લીધું, જાણી લીધું, પણ પછી એને એવો દોષી માનવો નહીં.
જીવના દોષને જ પ્રાધાન્ય આપીને તેની સાથે કામ પાડવું એ કેવું છે તો કે જ્ઞાની પુરુષ કહે છે કે બારી કે બારણું, જે બારણાથી એન્ટ્રી એક્ઝિટ થતા હોય, પ્રવેશ થતો હોય, તે બારણું છોડીને દિવાલ માર્ગેથી પ્રવેશવા જેવું છે. એટલે કે બારણામાંથી પ્રવેશવાની બદલે કે જવાવાની બદલે દિવાલ તોડવાની મહેનત કરવા જેવું છે જો જીવના દોષને જ પ્રાધાન્ય આપીએ. અને એની સાથે કામ તો પાડવાનું છે, ડીલ તો કરવાનું છે. એટલે ઘણું બધું કહી દીધું. આપણી ભાષામાં વ્યવહારમાં કહીએ છીએ કે એવરીબડી, ઈચ એન્ડ એવરીબડી હેઝ ટુ ઓફર એ લોટ. દરેક વ્યક્તિએ ઘણું ઓફર કરવાનું છે. દરેક વ્યક્તિ પાસે કેટલીય બધી વસ્તુ એવી પડી છે કે જે આપણને દેખાતી નથી પણ ગ્રહણ કરવા યોગ્ય હોય જ છે, માનો કે ન માનો. માનો કે અનેક વસ્તુ ન હોય પણ દરેક વ્યક્તિમાં એક વસ્તુ તો એવો ગુણ હોય જ આપણને દેખાય કે નહીં, સ્વીકારીએ કે નહીં, કે જે બીજો એમાંથી ગ્રહી શકે અને ગ્રહવા જેવો હોય, લેવા જેવો હોય. એટલે અર્થ શું થયો કે દરેક વ્યક્તિનો એક ગુણ હોય, એ એક ગુણ આપણને દેખાઈ જાય તો દોષ દૃષ્ટિ રહે નહીં, એટલે કે ગુણ ગ્રહણ દૃષ્ટિ થાય. મહાભારતની વાત તો આપ બધા જાણો છો કે સજ્જનતા અને દુર્જનતાની વાત ચાલતી હતી. તો શ્રી કૃષ્ણ પરમાત્મા યુધિષ્ઠિરને દુર્યોધન બંનેને બોલાવીને કહે છે કે યુધિષ્ઠિરજીને કહે છે કે જાઓ, આખું હસ્તિનાપુર, અયોધ્યા જે હોય તે હસ્તિનાપુરની વાત છે, ફરી આવો. જેટલા દુર્જન હોય તેની યાદી બનાવો, લિસ્ટ આપજો મને. દુર્યોધનજીને કહે છે કે જેટલા સજ્જન હોય એટલા શોધી આવો, મને લિસ્ટ આપજો. યુધિષ્ઠિરજીને કોઈ દુર્જન દેખાતો નથી, દુર્યોધનને કોઈ સજ્જન દેખાતા નથી. એ આપણે જાણીએ છીએ. તો જેવી જેની દૃષ્ટિ તેવી સૃષ્ટિ, આ કહેવત પણ એમાંથી જ આવી હશે કે જેની જેવી દૃષ્ટિ ત્યાં દૃષ્ટિ છે, દ્રષ્ટિ નથી. આપણે દ્રષ્ટિ શબ્દ વધારે લખીએ બોલીએ છીએ, સાચો શબ્દ દૃષ્ટિ છે, કેમ કે સામે સૃષ્ટિ છે. એટલે જેવું દૃશ્ય એટલે જોવું, તો કે જેવું દેખાય છે તેવું જ બીજું બધાને દેખાય છે. પોતાના ચશ્મા, પોતાની આંખ, પોતાને કચરો આડો આવ્યો તો બધું એવું જ દેખાય. પોતાના ચશ્મા એવા, પોતાને કમળો થાય તો પીળું જ દેખાય. પોતાના ચશ્મા જેવા રાખ્યા હોય, સનગ્લાસીસ હોય તો બધું એ પ્રમાણે દેખાય. તેવી રીતે નંબરવાળા, નંબર વિનાના ચશ્મા કયો, ગ્લાસીસ કયો, લેન્સીસ કયો, એ બદલાવીએ છીએ તો તરત જ દોષ નીકળી જાય છે, તો તે પ્રમાણે દેખાય છે. નહીં તો એવું ધૂંધળું, ધાબળું, મેલું, ઘેલું, આડું અવળું, અસ્પષ્ટ, ઝાંખું પાંખું દેખાય છે. એ જ વસ્તુ અહીંયા છે કે દૃષ્ટિની ભૂલ છે. ગુરુ શિષ્યના સંબંધની વાત લઈએ. બંને વચ્ચેનો નિર્વ્યાજ પ્રેમ છે, પૂરેપૂરું વાત્સલ્ય છે અને માથે મોટી જવાબદારી પણ છે. તો કે એવું જ મુમુક્ષુના સંબંધમાં છે. તો એમાં પણ ગુણ દૃષ્ટિ અને દોષ દૃષ્ટિ, તો કે પરના દોષ જોવા નહીં, એટલે કે પરના ગુણ જોવા પણ દોષ જોવા નહીં. દોષ જોઈને મૂકી દેવા કે દોષ છે પણ સામે ગુણ શું છે, તો જ બેલેન્સ થાય અને તો જ ડીલ થઈ શકે. એટલે કે નિર્દોષ રીતે તો જ આગળ વધી શકાય. અને એની સામે શું આવ્યું તો કે સ્વદોષ દર્શન. પરના દોષ ન જોવા પણ પોતાના દોષ જરૂર જોવા. એટલે સ્વદોષ દર્શન એટલે તો આલોચના છે. એટલે કે રત્નાકર 25એ લખેલી જે કાંઈ છે તે રત્નાકર 25 છે, રત્નાકર સુરીજીએ લખ્યું છે તે. એવું જ બ્રહ્મચારી છે સ્વદોષ દર્શન નામનું સુંદર કાવ્ય કે પુષ્પ લખ્યું છે, એ પણ મજાનું છે. બધામાં લક્ષ ત્યાં જ કરાવો છે કે પોતાના દોષ જોવા. અને ત્યાર પછી કૃપાળુદેવ પુષ્પમાળામાં 108 પુષ્પની માળા ગૂંથી અને છેલ્લે બધું લખ્યા પછી થઈ ગયું કે અંતે ટૂંકમાં સંક્ષિપ્તમાં એટલું કહી દઉં છું કે પોતાના દોષ ઓળખી પોતાના દોષ ટાળવા. અર્થાત બીજાના દોષ પ્રત્યે દૃષ્ટિ ન કરવી ને બીજાના દોષ જોવા પણ નહીં. એટલે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા હોવી એ પણ જીવનો મોટો ગુણ છે. પોતાના દોષ હંમેશા પક્ષપાત રીતે જ જુએ છે. એટલે કે મારો દોષ હતો જ નહીં, હતો પણ મારો વાંક થોડો, મારો ઓછો, મારો હળવો, સામાનો વધારે, સામાનો પર્વત જેટલો, મારો રાઈ જેટલો. આમ તો મારો હોય જ નહીં પણ દેખાય તો રાઈ જેટલો લાગે. તો ત્યાં અપક્ષપાત દૃષ્ટિ નથી, એટલે કે ભલી દૃષ્ટિ નથી. ત્યાં પક્ષપાતવાળું વર્ણ છે. પોતાના પ્રત્યે પક્ષપાત કર્યો, પોતાની ફેવર કરી અને સામે પૂર્વગ્રહ પીડિત વર્તન છે, તો એ પણ કરવા જેવું નથી. અને હંમેશા રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની વાત છે. એ રામકૃષ્ણ પરમહંસે પણ છેલ્લા એક બોધમાં કહી દીધું છે કે કંચનનો મોહ અને કાંતાનો મોહ એ બંને તો છોડી શકાય છે, પણ એનાથી કઠિન જો કોઈ હોય તો તે કીર્તિની કામના અભિપ્સા કે લિપ્સા છે. એટલે કીર્તિની કામના માટે પણ કેટલાક જીવો ઘણા દોષ કરે છે, પરના દોષ કાઢ્યા કરે છે. પોતે કીર્તિત થાય, પ્રસિદ્ધિમાં આવે એટલા માટે પોતાના દોષ ન દેખાડે પણ બીજાના દોષ દેખાડે અને પોતાના દોષ દબાવીને પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકતો નથી. એટલે એ પણ કરી જવું જોઈએ પણ તે થઈ શકતું નથી. તો
તો ત્યાં કંચન કામિની અથવા કંચન કાંતાનો મોહ, કંચન કરતાં કાંતાનો મોહ જીતવો અઘરો, અને પછી એના પછી પણ કીર્તિ કીધી છે, તેનો પણ વિજય ઉત્તરોત્તર કઠિન છે, પણ તે કરવાનો છે. એટલે એ પણ દોષ દૃષ્ટિમાં બહુ અગત્યની વાત છે કે તરત જ પોતાનું સુપિયોરિટી કે ચડિયાતાપણું કે આધિક્ય વાર્ધક્ય સાબિત કરવા માટે સામા જીવને હલકો પાડી દેવા, નીચો પાડી દેવા, આ દૃષ્ટિ આવી જાય તો એ પણ કૃપાળુદેવની ના છે. અહીંયા આજ્ઞા છે કે જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, અને છેલ્લું પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. હવે પોતાના દોષનું ઉત્કૃષ્ટપણું શું? તો કે કોઈ પણ બાબતમાં સુપિયોરિટી કોમ્પ્લેક્સ અને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુ ગ્રંથિ, લઘુતા ગ્રંથિ ને ગુરુતા ગ્રંથિ, એ કાં તો પોતે બધાથી સાવ હલકો, નીચો, નાનો છે, અધમ છે અને પોતાની પાસે કાંઈ જ નથી, એવું એને હંમેશા લઘુતા ગ્રંથિ રહ્યા કરે છે. કોઈ પણ બાબતમાં, જ્ઞાનમાં હોય, વિદ્યામાં હોય, રૂપમાં હોય, ધનમાં હોય, જેમાં કયો એમાં કોઈ પણ બાબતમાં ને પોતાની પાસે કાંઈ નથીનો અહેસાસ રહે છે, અકિંચનત્વ જ રહ્યા કરે છે. અને બીજી બાજુથી કેટલાકને મારી પાસે છે કે હું છું એવું કોઈ નથી, એવું જે ગુરુતા કે મદ રહ્યા કરે છે, એટલે ગુરુતા ગ્રંથિ છે. તો આ બે ગ્રંથિમાં પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવું એટલે પોતે જે કાંઈ છે તે વચ્ચે જ છે. આપણા કરતાં અનંતા જીવો અનંત બાબતમાં આગળ જ છે, આપણા કરતાં અનંત જીવો આપણા કરતાં પૂરેપૂરા પાછળ છે. તો આપણે વચ્ચે રહ્યા તો આમાં પહેલો નંબર છેલ્લો નંબર તો રહ્યો જ નહીં. એટલા માટે શું કામ ને બધી માથાકૂટ કરવી જોઈએ? તો કે જે ગુણ પ્રજ્ઞા છે એની ના નથી, પોતાને વિવેક થઈ શકે છે કે મારામાં આટલા ગુણ છે, આટલા નથી, તો ભલે રહ્યા, પણ એનું ઉત્કૃષ્ટપણું સહન કરવું જોઈએ, સાંખી લેવું જોઈએ. તરત જ મને વધારે આવડે છે, મને વધારે ખબર છે, હું કરી શકું, મારાથી થશે, તો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો ત્યાં ઉત્કૃષ્ટપણું સહન કરી જવું જોઈએ. ક્યારે થાય? તો કે આત્મજ્ઞાન સમ્યક દર્શન હોય અને સમજીને સમાય તો થાય. સમજેલો ખરેખર તે જ છે કે જે છલકાતો નથી. ખાલી ચણો વાગે ગણો, અધૂરો ઘડો છલકાય, સંપૂર્ણ કુંભ ન કરો તે શબ્દમ. બહુ સરસ સુભાષિત છે કે આખો ઘડો કે પાણીથી ભરેલો હોય કે વસ્તુથી ભરેલો હોય તો જરાય છલકાય નહીં, અને થોડોક અધૂરો હોય તો બુડ થયા જ કરતો હોય, બડબડ બોલ્યા જ કરતો હોય. એવું જ કોઈ પણ વ્યક્તિ માટે છે. માનો કે જીવ સમજેલો છે તો પછી એ ગુણની ઉત્કૃષ્ટતા સહન કરે છે. એ એમ જ કહે છે કે કાં તો હું સર્વજ્ઞ છું અને કાં તો હું કાંઈ જ જાણતો નથી. તો સર્વજ્ઞ થયા નથી એટલે ખોટું બોલાય નહીં, તો એમ કહેવાય કે હું કંઈ જ જાણતો નથી. એટલે હું તો લઘુ ને લઘુ, પોતાના ગમે તેટલા ગુણ હોય પણ હું તો નાનો ને નાનો, હંમેશા પોતાનું નતમસ્તક, પોતે નીચો. પહેલું પોતે જ કે મને સંભળાયું નહીં, મને દેખાયું નહીં, મારું ધ્યાન નહોતું, મને ખબર નહીં વગેરે. પહેલું પોતે પોતાને કહે. સામાને આમ થયું તેમ થયું એમ કહેવાની બદલે મને આમ થયું. તો એ પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું છે. ત્યારે સમજીને સમાય છે, એ બોલીને છલકાતો નથી, એ કહી બતાવતો નથી, એ કરી બતાવવાની ભાવના કરતો નથી. ત્યાં હંમેશા નાનો નીચો રહીએ તો જ આ વસ્તુ બને, બાકી બની શકતી નથી. એટલે કૃપાળુદેવે ગુરુ મંત્ર આપી દીધો છે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ખરો, પણ સજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે હું કંઈ જ જાણતો નથી. જેની દ્રઢ પ્રાપ્ત કરવાની મતિ થઈ છે તે પ્રથમ કંઈ જ જાણતો નથી એવો નિર્ધાર કરી જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. તે મહામંત્ર છે, ગુરુ મંત્ર છે. લઘુ થઈ જવાનો ગુરુ મંત્ર આપનારા કૃપાળુદેવ. એ મંત્ર બીજે નહીં મળે અને શાસ્ત્રોમાંથી આ વાત નહીં મળે જે આવી રીતે કહ્યું છે. એટલે લઘુતા મેરે મન માની યહી ગુરુગમ જ્ઞાન નિશાની, સિદ્ધાનંદજી મહારાજનું જાણીતું પદ. તો લઘુ ને લઘુ થાય તો જ પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરી શકે છે. આ 4 સૂત્રનું અમલ થઈ જાય, આચરણ થઈ જાય એટલે આત્મા થઈને રહીએ. એટલે એમાં અનુભવ જેટલી જ વાત મૂકી દીધી છે, પોતે પોતાને પામે અને તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે. એટલે જ કે વસ્તુ બે જ છે કે સંસાર અને સિદ્ધ. એટલે સંસારી આત્મા અને સિદ્ધાત્મા. તો કે આ દુનિયામાં દેહધારી તરીકે રહેવાનું હોય, સંસારમાં દુનિયામાં રહેવાનું હોય તો તે રીતે જ છે. મોક્ષે જવાનું હોય તો આ રીતે રહેવાય નહીં. એટલે કે જો આવી રીતે રહી જાય તો જ રહી શકે છે, સારી રીતે રહી શકે છે, જેના પરિણામે તરત જ મોક્ષે જઈ શકે છે. નહીં તો કાંઈ સંસારમાં રહેવાનો અર્થ નથી અને સંસારમાં પરિભ્રમણ તો ચાલુ જ રહે છે. એટલે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ રીતે સાબિત કરી દે છે કે બ્રહ્મ આત્મા જ છે અને એણે આત્મા શાશ્વત સનાતન કાળ માટે રહીએ, કોડિયા દેહ ધારણ કર્યા વિના ન રહીએ, ત્યાં જ રહેવાનું છે, બીજે રહેવાનું નથી. એટલે અહીંયા આ પત્ર પૂરો કરીએ છીએ.
એટલે સિદ્ધશિલા સુધીની વાત મૂકી દીધી, માર્ગ મૂકી દીધો છે. પત્રાંક 302. બહુ નાનો છે વિચારીએ છીએ, અને 302 નંબરના પત્રને 307 નંબરના પત્ર સાથે અનુસંધાન છે. એટલે 307 વખતે આપણે સવિગત લઈશું, અત્યારે વાંચીએ છીએ. પત્રાંક 302, વવાણિયા, કારતક સુદ 13, શનિ, વિક્રમ સંવત 1948, તારીખ 14/11/1891. સત્યમ પરમ ધીમહિ. પૂજ્ય સૌભાગભાઈને જ લખાયેલો પત્ર છે. એમાં શીર્ષકમાં ઓમ નથી લખ્યું, પણ મૂક્યું છે સત્યમ પરમ ધીમહિ. એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રેથી કારતક વદ 30 બુધના દિવસે વિદાય થવા ઈચ્છા છે. પૂજ્ય શ્રી દેવચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી, સંસ્કૃત કે હિન્દી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો, અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો તે વિશે પૃચ્છા કરશો. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેવો પ્રાપ્ત થાય તો તે પાછો મોરબીથી તેમને 5-8 દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પૃચ્છા કરી છે. અત્ર કુશળતા છે. પત્ર પૂરો થાય છે. લીંબડી સંપ્રદાયના એ વખતના ધુરંધર આચાર્ય દીપચંદજી સ્વામી હતા, એકનાથજી સ્વામી હતા, બંને ગુરુ શિષ્ય હતા. તો એમને વંદન કરીને વિજ્ઞાપન કરશો, નિવેદન કરશો. જુઓ, એમની પાસેથી પુસ્તક શાસ્ત્ર લેવાનું છે એટલે કેવો વિનય કર્યો છે કે જો કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ હિન્દી, સંસ્કૃત, માગધી કાંઈ પણ હોય અને વાંચવા આપી શકાય હોય તો લઈ લેશો અને રાખશો. પછી એ જ્ઞાન ગ્રંથ 5 કે 8 દિવસ રાખીને પાછો મોકલી દેશું. એટલે એમને મળી જાય તેમ યોજના કરશું, એવો પ્લાન કરીશું. મોરબીમાં, એટલે કે અત્યારે વવાણિયાથી પત્ર લખી રહ્યા છે, મોરબી પધારવાના છે, તો મોરબીમાં બીજી કોઈ ઉપાધિમાં કે આડા ભાવમાં, આડી અવળી પ્રવૃત્તિમાં ન પડી જવાય અને નથી પડવું માટે આ ગ્રંથ પૃચ્છા કરી છે. એટલે આ ગ્રંથ મળી જાય તો મારો એમાં સમય મારે કેટલો કરવાનો છે. આત્માકાર વૃત્તિ થઈ જતી હોય તો પણ શાસ્ત્ર અને સ્વાધ્યાય મોટું તપ છે અને એનું અવલંબન લેવાની વાત છે. કેવલ જ્ઞાન થતાં સુધી એનું અવલંબન છે એ પણ સાબિત થાય છે. અત્ર કુશળતા છે, એટલે આ સ્થળે અને આ સમયે તો અમે કુશળ જ છીએ, કુશળતા છે. હવે સત્યમ પરમ ધીમહિ શું? તો કે શ્રીમદ ભાગવત એનું મંગલાચરણ તે સત્યમ પરમ ધીમહિ, તે પરમ કૃપાળદેવે અહીંયા પાને ચડાવ્યું છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મુદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા નામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સિંહ ગર્જના કરતો હોય એમ શાર્દુલ વિક્રીડિત છંદમાં છે. બહુ મજાનો છે. અરહંતો ભગવંત ઇન્દ્રમયિતા, એવો સુંદર આ શ્લોક છે. મંગલાચરણ છે. તો મંગલાચરણનું ગુજરાતી શું? તો કે જન્મ આદિ, એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય જેના કારણ છે, જે અન્વયથી એટલે કે જેના અસ્તિત્વથી બધી જ વસ્તુઓનું અસ્તિત્વ છે, અથવા ઇતરતઃ એટલે કે બીજી રીતે, એટલે કે વ્યતિરેક રૂપે. આ અન્વય શબ્દનો અર્થ કર્યો કે જેના અસ્તિત્વથી બધી વસ્તુનું અસ્તિત્વ છે, જે છે તો બધું છે. હવે બીજી રીતે કહે છે, વ્યતિરેક રીતે, ઇતર રીતે કહે છે કે જેના અભાવથી સર્વત્ર અભાવ દેખાય છે. આપણી ભાષામાં જેના થકી બધું છે અને જેના થકી નથી, જે છે તો બધું છે અને જે નથી તો તેના થકી કાંઈ નથી. એવી રીતે બધા જ પ્રયોજનોમાં સર્વજ્ઞ અને સ્વયં પ્રકાશિત છે, જેણે પંડિતોને પણ મોહ પમાડે એવા વેદનો આદિ કવિ બ્રહ્માના હૃદયમાં અંતર્યામીપણાથી વિસ્તાર કર્યો છે, જેને કારણે તેજમાં જળની અને જળમાં સ્થળની ભ્રાંતિ થાય છે, અને જેના શુદ્ધ ભગવત સ્વરૂપમાં આ જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય ગુણવાળી સૃષ્ટિ અસત હોવા છતાં સત જેવી પ્રતીત થાય છે, અથવા તે પ્રકારની માયા જેના જ્ઞાનરૂપી તેજથી સર્વથા બાધિત રહે છે, એટલે કે જેનાથી માયાનું આવરણ નાશ પામે છે, તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. અર્થાત તે પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. એટલે ત્યાં કૃપાળદેવ
પરમ સતની પ્રાપ્તિ થઈ ગઈ છે. ષટકારક છે તે જ આમ તો પરમ સત્ય છે અને એ જ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. આત્મા આત્માનું ધ્યાન કરી રહ્યો છે, આત્મા સત એવા પરમાત્માનું ધ્યાન કરી રહ્યો છે. શુદ્ધાત્મા સ્વરૂપને ભજે છે. શુદ્ધાત્મા છે તે શુદ્ધાત્મા સ્વરૂપને જ ભજ્યા કરે છે, એટલે કે અન્ય સ્વરૂપને ત્યજી દીધું છે એમ કહીને અહીંયા સમાપન કરીએ છીએ. એટલે કે મંગલાચરણ છે, ફરીથી આપણે લઈશું. શ્રીમદ ભાગવતનું મંગલાચરણ પણ છે અને જે નીચે ફૂટનોટમાં લખ્યું છે તે એક કોઈક અધ્યાયમાં 12મા અધ્યાયમાં કે 13મા અધ્યાયમાં 19મો શ્લોક પણ છે. એટલે બંને વખત આ શ્લોક આવે છે. 12મા સ્કંદનો 13મો અધ્યાય એનો 19મો શ્લોક એ પણ વચ્ચે આવે છે, કેમ કે સુખદેવજીને પરીક્ષિતની વાત છે, આપણે જાણીએ છીએ. અને તે વખતે પહેલાં કેટલીક વાત કહી દે છે એ જલ્દી ટૂંક સમયમાં કહેવાનું છે, એટલે કેટલીક વાત કહી દીધી. પછી મંગલ પ્રારંભ કરે છે, તે મંગલાચરણ છે ત્યારે. એટલે સત્યમ પરમ ધીમહી આ શ્લોક 2 વાર આવે છે. આપણે તો શ્રીમદ ભાગવત વાંચ્યું હોય એટલે ખબર હોય, તો એમાં આવી રીતે મૂકેલું છે. તો અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે અને પત્રાંક 303 વાંચી લઈએ છીએ. વવાણિયા કારતક સુદ 13 શનિ વિક્રમ સંવત 1948 તારીખ 14/11/1891. શુભ ઉપમા યોગ્ય શ્રી અંબાલાલ, પરમ પૂજ્ય અંબાલાલભાઈને લખાયો છે. અત્રેથી વધી ત્રીજના નીકળવાનો વિચાર છે. મોરબી 5-7 દિવસ ભાંગવા સંભવ છે, એટલે કે રોકાવું પડશે. વિઘ્ન આવ્યું અને મોરબી 5-7 દિવસ મારા નીકળી જશે, તૂટી જશે એમ. તથાપિ વ્યવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. અંબાલાલભાઈને મોરબી આવવાની ના કહી. આણંદ સમાગમની ઈચ્છા રાખજો, મોરબીની નિવૃત્ત કરશો. આણંદ ખુશીથી પધારી શકો છો. વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વર ઈચ્છા તેવી જણાય છે. કોઈને જાહેર કરવાનું નથી. કોઈ જેટલા 2, 5, 10ને ખબર છે એને જ આવવાનું છે, બીજા કોઈ આવવાનું નથી, કેમ કે કોઈને જણાવવાનું જ નથી. અમે પરમાર્થના પ્રસંગમાં હજુ બહાર પડ્યા નથી, ખુલ્લો માર્ગ કહેતા નથી. સર્વ ભાઈઓને યથાયોગ્ય દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો થયું. મળે તો ઠીક છે, ન મળે તો પણ ઠીક છે, નહીં તો થયું. અથવા સૌરાષ્ટ્રમાં એમ બોલે, નહીં તો થયું. ઠીક, જવા દો. ન મળ્યું તો કાંઈ નહીં તો કાંઈ નહીં. નથી વાંચતા. અપ્રગટ સત લિખિત અંગ અપ્રગટ અપ્રસિદ્ધ. પ્રગટ થઈ ગયું છે, વ્યક્ત થઈ ગયું છે અમને અમારું આત્મ સ્વરૂપ, પણ અમારે વધારે પ્રસિદ્ધિમાં આણવું નથી, બીજાને જણાવવું નથી, કીર્તિત કર્યું નથી. આજ સુધી લોકો ઓળખતા નથી, અમને ઓળખતા નથી. એવા અપ્રગટ પોતે કૃપાળુદેવ સત આત્મા જ છીએ, પણ અપ્રગટ આત્મા છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.